જીજુ શું છે? તમારે મને હોટલમાં જમવા લઈ જવાની છે. હોટલમાં જમવા? એમાં હું હાલ ને તમ તારે 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જવાની છે. 5 સ્ટાર હોટલમાં લઈ જાઓ. અને શોપિંગ એ કરાવવાની છે. શોપિંગ કરાવી દઈશ. પછી પાક્કું? પાક્કું. બીજું? પિઝા ખવડાવવા પડશે, પીઝા ખવડાવી દઈશ, ઢોસા ખવડાવવા પડશે, ઢોસા ખવડાવી દઈશ, બર્ગર, બર્ગર ખવડાવી દઈશ, મંચુરિયન, મંચુરિયન, બધું. બધું. તું તારે જે ખાવું હોય ખાજે, જેટલી તારે શોપિંગ કરવી હોય એટલી કરજે. બસ તારે જેટલો શોપિંગમાં ખર્ચો બધું લઈ લઈશ. બધું લઈ લઈશ. ખાવાની વાતો હાલે છે, ક્યાં જમવા જવાનું છે? કિંજલને બિચારીને હોટલમાં જવું છે. એનો હું તમને હોટલમાં ખવડાવું? અરે ખાઈ લે બિચારી- ઘરે શાક રોટલી. બિચારીને ખરીદી કરવી છે, થોડી શોપિંગ કરવી છે. હા, બહુ પૈસા લાગે તમારી પાસે, તમારી બિચારીને શોપિંગ કરાવી. એટલે મારી નાની હાળી છે તો મારે એને બિચારીને શોપિંગ ન કરાવવી. મારી તે પૈસા નથી વાપરતા, હાળી વાય બહુ વાપરો. પણ એ જે નાની છે હજી. નાની છે, હું નાની જ છું. પણ તું તમે નાની કે ડોહી જેવી દેખાવશે? ડોહી જેવી નથી દેખાતી, પણ એ બિચારીને કાંઈક આપણે સારી હોટલમાં લઈ જાવી એમ કહું. એને પીઝા ખાવા છે. તો પીઝા ખાવશે? ઘરે મંગાઈને ખાઈ લેવાય, બેન હોટેલે ન જવાય. એટલે જાવું પડે ને, શોપિંગ કરવાની છે મારે દાદા. શોપિંગ છે ને તું ઘરે જા ને ત્યાં કરી લેવાય, અહીંયા નો શોપિંગ કરાય. કાંઈ તમારે અહીંયા મસ્ત ના ના, બિચારીને લઈ જવા દે ને. તમને આ બહુ બિચારી લાગે, એને બહુ દયા આવે. તમને મારી માં દયા નથી આવતી? હાલો આને હું ક્યારેક શોપિંગ કરવા લઈ જાવ એમ. તું તમ તારે આવજે ને તારે જે કાંઈ ખાવું હોય ખાઈ લેજે. બીજું હું તું આવજે બસ.